સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાથી વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઉડાન એજ્યુકેશન એક્સપો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને હિન્દુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ એક્સપોમાં 30થી વધુ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો છે। શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો છે જેઓ ધોરણ 10 અને 12 અને સ્નાતક બાર કારકિર્દી માટે ઉપલબ્ધ વિવિધ વિકલ્પો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે મુખ્ય ઉદ્ઘાટક તરીકે માનનીય બાળુભાઈ સુકલ ઉપસ્થિત રહ્યા હતા। સવારથી સાંજ સુધી ચાલેલા આ નિઃશુલ્ક એક્સપોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વડોદરામાં ઉડાન એજ્યુકેશન એક્સપો યોજાયો છે જેમાં 30થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે જે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મળી આવ્યું છે। બાળુભાઈ સુકલ મુખ્ય અતિથિ તરીકે રહ્યા હતા જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહેલા જોવા મળી રહ્યા હતા। વડોદરા ગુજરાતની સંસ્કારી નગરી, વડોદરા ગુજરાતની શિક્ષણ નગરી અને આજે અહીંયા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલકો લાલાભાઈ ઠક્કર, સમીરભાઈ દુર્વે, રીતેશભાઈ અને એમની સમગ્ર ટીમ અને હિન્દુ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નથી 40થી વધારે સંસ્થાઓ આજે એજ્યુકેશન એક્સપોમાં ભાગ લઈ રહી છે। હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી જીપીએસસી માટેના ફ્રી કોચિંગ ક્લાસ, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ સેક્રેટરી એસોસિએશન તરફથી પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે। પારુલ યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, વડોદરાની આસપાસની બધી યુનિવર્સિટી અને ઇમિગ્રેશન કન્સલ્ટ